વંદે જગદગુરું. સદવિચાર પરિવારના અનેકાનેક કાર્યકર્તા બંધુઓ, માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, કોઈ પણ પ્રજાનું ઘડતર કરવાનું હોય તો ઓછામાં ઓછી 4 વસ્તુઓ એના જીવનમાં પૂરવી જોઈએ. ઘડતરના આમ તો અનંત ક્ષેત્રો છે, પણ જો 4 વસ્તુઓની પૂરવણી ના કરી શકાય હોય તો એ આખી પ્રજા, પછી લાખોની સંખ્યામાં હોય, કરોડોની સંખ્યામાં હોય કે અબજોની સંખ્યામાં હોય તો પણ એ પ્રજાનો કુલ સરવાળો શૂન્ય થઈને ઉભો રહે. એટલે સમાજનું નિર્માણ અને પ્રજાનું ઘડતર આ એક કોઈ પણ રાષ્ટ્ર માટે એક અનિવાર્ય આવશ્યકતા છે. એમાં 4 વસ્તુઓ યાદ રાખજો. સૌથી પહેલામાં પહેલું ઘડતર એ છે કે પ્રજાને પ્રામાણિકતા શીખવાડવામાં આવી છે કે નથી આવી. એ પ્રજાના જીવનમાં પ્રામાણિકતા કેટલા અંશમાં છે, અને જો એ પ્રામાણિક હોય તો એટલું સમજો કે એના 4 પાસામાંથી એક પાસાનું સારામાં સારું ઘડતર થયેલું છે. તમે એક સરસ મજાનો બંગલો બાંધ્યો હોય અને એનું સરસ એવું દિવાલખાનું હોય, સારું એવું ફર્નિચર એમાં ગોઠવ્યું હોય, એની 3 દિવાલોમાં સારામાં સારો કલર અને કલા આકૃતિઓ એમાં ગોઠવવામાં આવી હોય, પણ જો એક દિવાલને રફ રાખવામાં આવી હોય, એક દિવાલને કડિયાએ જેવી હાલતમાં મૂકી હોય, એવી ને એવી હાલતમાં મૂકી દેવામાં આવી હોય તો એ કદાચ આખું દિવાલખાનું એક દિવાલના કારણે કલંકિત થઈ જાય, એક દિવાલના કારણે કદાચ એ ઝાંખું પડી જાય. એમ પ્રજા છે કે કોઈ પણ પ્રજાની ગળથુથીમાંથી જે પહેલામાં પહેલી વાત શીખવાડવાની છે. અને મારું એવું સમજવું છે, પ્રામાણિકતાથી મોટો કોઈ ધર્મ નથી, અને પ્રામાણિકતા વિના ધર્મનું કોઈ અસ્તિત્વ નથી. પ્રામાણિકતા વિના તમે કેટલી પૂજાઓ કરો છો, કેટલા અભિષેકો કરો છો, કેટલું રસોડું ચોખ્ખું રાખો છો, તમે બાકીની કેટલી કંઠીઓ પહેરો છો કે કેટલા ટીલા કરો છો, એ બધાનું કશું મૂલ્ય નથી. એ બધાનું મૂલ્ય ત્યારે છે કે જયારે તમારા જીવનમાં કંઈક અંશમાં પણ પ્રામાણિકતા હોય તો. અને આ એક મોટામાં મોટું ઘડતર છે. દેશની શું સ્થિતિ છે મારા કરતા તમે વધારે જાણતા હશો. હમણાં છેલ્લે 2-3 એવા સમાચારો સાંભળવામાં આવ્યા. નર્મદા બાંધ જે બંધાઈ રહ્યો છે, જેના ઉપર આખા ગુજરાતનું જીવન છે, એ નર્મદા માટે જે વાપરવામાં આવનારી જે સિમેન્ટ એની ચોરી થાય છે. ટ્રકોની ટ્રકો ભરીને લોકો વેચે છે, લોકો એને ખરીદે છે, અને વેચનારા અને ખરીદનારા એ બેયને ખબર નથી કે તમે એક નવી મોરબી માટેના પાયા નાખી રહ્યા છો. અને એ પાયા એક મોરબી તો એક મોરબીના બાંધે કદાચ થોડાક મુઠ્ઠીભર માણસોનો જાન લીધો હશે, પણ તમે નર્મદા બાંધને જો દુર્બળ બનાવશો તો એની અસર તો વડોદરાને થશે, ભરૂચને થશે અને અમદાવાદને થશે. અને એમાં એ પૈસા લેનારા અને પૈસા આપીને ખરીદનારા બેયના બંગલા સાફ થઈ જશે. આવી સ્થિતિમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. ચોરીની પણ વાત હોય, પણ જે ચોરીમાં કરોડો માણસો, લાખો માણસોનું ભવિષ્ય સંડોવાયેલું હોય, એવી ચોરી અક્ષમ્ય અપરાધ ગણાય. એના ઉપર ધૂળ નાખવાની ના હોય, એને ગમે તેમ કરીને લીપાપોતી કરવાની ના હોય. મારી તો એવી સમજણ છે કે એના માટે કડામાં કડો દંડ, કઠોરમાં કઠોર દંડ દેવો છે, જે લાખો અને કરોડો માણસોના જીવન સાથે ખેલવાડ ખેલી રહ્યા હોય એમને. એટલે આપણું જો ઘડતર થતું હોય તો આપણે સૌ વિચાર કરવાનો છે. તમે જ્યાં બેઠા હો, હું જ્યાં બેઠો હોઉં, આપણામાં એવો સડો બેસી ગયો છે. અને એવી કઈ જગ્યા છે કે જ્યાં સડો ન બેઠેલો હોય, કોને દોષ દઈએ અને કોને દોષ ના દઈએ, એ જ એક મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે જીવનનું ઘડતર પહેલી જ વસ્તુ આ છે, આપણે પ્રામાણિક છીએ, આપણી પ્રામાણિકતાનો કોઈ આધાર છે, આપણે પ્રામાણિકતાથી જીવી શકીએ છીએ. અને જો જીવી શકતા હોઈએ તો નક્કી આપણે ઓછા ધાર્મિક હોઈએ તો પણ પૂરા ધાર્મિક છીએ. આપણે ઓછી સપ્તાહો કરતા હોઈએ તો પણ આપણા જીવનની એક વાતની અંદર સપ્તાહનું આયોજન થઈ જ રહ્યું છે. આ એક પહેલામાં પહેલી વાત છે. પણ મારે એ વિશે તમને વધારે કશું નથી કહેવું, વધારે કહેવાની શક્તિ પણ નથી. ચારે તરફ આગ લાગેલી છે. એવી કોઈ જગ્યા નથી જે જગ્યાએથી મોટરનો બંગલો આવીને આગ ઓલવવા માટે ઉભો હોય એ બંગાળમાં આગ લાગેલી છે. બીજી જગ્યાની તો વાત જવા દો. જે આગ ઓલવવાનું કામ કરનારો વર્ગ છે એ પોતે પણ આગના ભડકે બળી રહ્યો છે. હું સમજુ છું આ દેશની આથી વધારે બીજી કોઈ કરુણ દશા નહીં હોય. આ ઘડતરનો આ પહેલામાં પહેલો પાસું છે. પણ
જીવનના ઘડતર માટે એક બીજી વસ્તુ છે અને એનું નામ છે વિદ્યા, એનું નામ છે જ્ઞાન, એનું નામ છે વિજ્ઞાન. પ્રજા જ્ઞાન, વિજ્ઞાન કે વિદ્યાની અંદર પાછળ ના પડી જાય. એવું ના થાય કે બાકીની પ્રજા આગળ નીકળી જાય અને તમે વર્ષો સદીઓ સુધી પાછળ ધકેલી જાઓ. જોતા નથી જે દેશોએ વિજ્ઞાનમાં કદમ ના મેળવ્યા, જે દેશોએ જ્ઞાનમાં જાગૃતિ ના બતાવી, કે આજે કેટલા પાછળ પડી ગયા. આફ્રિકાને આપણે અંધકાર દેશ કહેતા, અંધારીઓ ખંડ કહેતા, પણ ત્યાં આજે જાગૃતિ છે. અને એવી જાગૃતિ છે કે લોકો ભણવા માટે, આગળ વધવા માટે એક ઉત્સાહમાં આવ્યા છે. એનું એક કારણ એ છે કે એમને ધાર્મિક પૂર્વગ્રહ નથી, એમને સાંસ્કૃતિક પૂર્વગ્રહ નથી, એમને એક કોઈ પૂર્વગ્રહના કારણે કોઈ પીડાતા નથી. પણ વચ્ચેના કેટલાક એવા દેશો છે જે દિવસ ઉગે છે અને આખી પ્રજાને 1 મહિનો પાછળ ધકેલે છે. એમને 20મી શતાબ્દીમાં જીવવું નથી, એમને 18મી, 19મી, 12મી કે 10મી કે 5મી શતાબ્દીમાં જઈને જીવવું છે. એમ સમજે છે કે ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન અધમ છે અને આવનારો યુગ તો પતિતથી પતિત છે. આનાથી વધારે કોઈ નિરાશાવાદી કોઈ ફિલોસોફી નથી, આનાથી વધારે કોઈ નિરાશાવાદી કોઈ દૃષ્ટિ નથી. ભૂતકાળની ભવ્યતા હતી, પણ ભૂતકાળની પાર વિનાની અધમતા એ હતી. એ એવો પણ એક ભૂતકાળ હતો કે જેમાં ભવ્યતા અને અધમતા બે એક સાથે ચાલતી હતી અને એના તમે સેંકડો, હજારો દાખલાઓ જોઈ શકો છો. દુર્યોધનની સભામાં ભીષ્મ બેઠા હોય, દ્રોણ બેઠા હોય, આવા સમર્થ પુરુષો બેઠા હોય અને એક સ્ત્રીની સાડી ખેંચાતી હોય, લાજ લૂંટાતી હોય, સગી ભાભીની ખૂટાતી હોય, એ પણ એક જમાનો હતો. એની એક અધમતા પણ હતી, એની એક ભવ્યતા પણ હતી. પણ જેને માત્ર ભવ્યતા જ દેખાતી હોય, હું એને એમ કહીશ કે આ એક એકાંગી દ્રષ્ટિકોણ છે અને એને એ ભવ્યતાને આપણે સાચવવાની છે, એના માટે આપણે આદર રાખવાનો છે. પણ એ સમયની અંદર જે અધમતા હતી, એ અધમતાથી જાગૃતિ પણ રાખવાની છે અને એ અધમતા ચાલુ ન રહી જાય. એટલે જેને માત્ર ભૂતકાળ દેખાય છે, એ વર્તમાન અને જે વર્તમાનને ન્યાય નથી આપી શકતો, એ વર્તમાનને બગાડી નાખતો હોય છે. એટલે સમાજનું ઘડતર એ છે, આપણે વિજ્ઞાન માટે, જ્ઞાન માટે કે વિદ્યા માટે હંમેશા પારકું મોઢું જોઈને બેસી રહેનારા ના હોઈએ. આપણને કદાચ ખબર હશે, આ દેશની અંદર 30 વર્ષમાં ઘણું નિર્માણ થયું છે. જે એમ કે છે કશું નથી થયું, એના સાથે આપણે સંમત ન થઈ શકીએ. ઘણું નિર્માણ થયું છે, પણ એમાં કેટલી એવી વાતો છે જે વાતોને આપણે ઘણી સારી રીતે આજે પણ કરી શકીએ એમ છીએ. શરત એક છે, તમારા અંદર પડેલી જે વિદ્યા શક્તિ, જે વિજ્ઞાન શક્તિ, યાદેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે ઋષિએ વિદ્યાની ઉપાસના કરી, વિજ્ઞાનની ઉપાસના કરી અને દુનિયાની અંદર જગતગુરુનું સ્થાન પ્રાપ્ત કર્યું, એનો જ વારસદાર એ વિદ્યા અને વિજ્ઞાનના પ્રત્યે કેમ અણગમો ઉભો કરે? આ એક બહુ કપરી વસ્તુ છે. તમારા ત્યાં એવા કેટલાય કારખાના છે જે લાયસન્સના આધારે ઉભા કરવામાં આવેલા છે અને લાયસન્સના ધોરણે દર વર્ષે કરોડો રૂપિયાનું મૂલ્યમાન આપણે એમને આપી દેવું પડે છે. ઠીક છે, અત્યાર સુધી એ બધું ચાલ્યું, પણ હવે તમારા બાળકો વિજ્ઞાનના જ્ઞાનના ક્ષેત્રમાં એટલા આગળ વધે કે તમારા વૈજ્ઞાનિકોની નિકાસ થાય. તમે પરદેશમાં તમારા લાયસન્સના દ્વારા તમારા કારખાના ઉભા કરી શકો. દુનિયામાં આધુનિકમાં આધુનિક ટેકનોલોજી, આધુનિકમાં આધુનિક વિજ્ઞાન તમારા પાસે હોય અને લોકો તમારી પાસે તમારી યુનિવર્સિટીઓમાં, વિદ્યાપીઠોમાં ભણવા માટે, પ્રવેશ મેળવવા માટે એક દેશનો વિદ્યાર્થી લાલાયિત થતો હોય. આવું કેમ ના થઈ શકે? જરૂર થઈ શકે, પણ શરત એક છે, આખા આ વિદ્યા સંસ્થાઓ છે એનું લેવલ ઊંચું આવવું જોઈએ. એને ઊંચે લઈ આવો. એ માત્ર પાસ થવા માટે, તોફાનો કરવા માટે અને અટપટા દાવ પેચ ખેલવા માટેની એ સંસ્થાઓ ના બનાવો. સરસ્વતીનું મંદિર તો ભગવાનના મંદિર કરતા પણ વધારે પવિત્ર છે. ભગવાનના મંદિરમાં અભડછેદ ટકી ગઈ હોય, કદાચ એ અભળી ગયું હશે તો માત્ર ગંગાજળથી એને શુદ્ધ કરી શકાશે. પણ આ સરસ્વતીના મંદિરો જો અભળી ગયા હશે તો આખી ગંગાની ગંગા લાવશો તો એને શુદ્ધ નહીં કરી શકાય. કારણ કે એની અશુદ્ધિ એ માત્ર ઉપરની અશુદ્ધિ નથી, એની અશુદ્ધિ મસ્તિષ્કની નસની અશુદ્ધિ છે. એને સાફ અને એને પવિત્ર કરતા કદાચ પેઢીઓને તપ કરવા પડે. એટલે આ એક મોટામાં મોટો પ્રશ્ન છે. પરદેશની અંદર એવી જાહેર ખબરો મેં વાંચેલી છે જેમાં એમ કહેવામાં આવેલું હોય, ભારતની અંદર રોડ ઉપર ફરતા માણસને ડોક્ટરની ડિગ્રી આપવામાં આવે છે, ગમે એવા હાલીમોવાલી માણસને એન્જિનિયરની ડિગ્રી આપવામાં આવે છે. એટલે આ ભારતની બોગસ ડિગ્રીઓથી સાવધાન રહેજો. આ વાતથી આપણા હૃદયમાં દુઃખ થાય, ક્લેશ થાય, પણ છતાં જો એમાં સચ્ચાઈ હોય અને મને લાગે છે કે બિલકુલ ખોટી વાત નથી, તો આપણે સૌએ વિચાર કરવો જોઈએ. આપણું જે વિદ્યાનું ક્ષેત્ર છે, આપણી જે વિદ્યાની સંસ્થાઓ છે, એમાં
વિજ્ઞાનના લેવલ ત્યાં જઈને ઉભા રહ્યા છે અને ત્યાં શું થઈ રહ્યું છે. જો આપણે પ્રજાનું અને દેશનું ઘડતર કરવું હોય તો આ એક બીજું પાસું છે. આ પાસાની ઉપેક્ષા કરશો તો કદાચ આવનારી પેઢીઓ આપણને ફરી પાછી કંગાળિયતમાં ધકેલી દેશે. આ બીજી વાત છે, પણ આ વિશે પણ મારે તમને વધારે નથી કહેવું. એનું એક ત્રીજું પાસું છે અને એક ત્રીજું પાસું છે. પ્રજા પ્રામાણિક હોય, પ્રજા વિદ્વાન હોય, જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર હોય, બધું હોય, એ પ્રજાની ક્ષમતા પૂરેપૂરી હોય, પૂરેપૂરી ક્ષમતા હોય, પણ પ્રજામાં એક પાયાનો જો ગુણ ના હોય, અને જે ગુણને વિકસાવવા માટે આજનું પર્વ છે. તમને ખબર હશે, આજે વિજયાદશમીનો એક પાવન પર્વ છે. આપણા મોટા અને મહાન પર્વોમાંનું આ એક પર્વ છે. અને એ છે કે જો વ્યક્તિની અંદર શૌર્ય ન હોય, એ અન્યાયનો પ્રતિકાર ન કરી શકતી હોય, એ આખી પ્રજા અન્યાયના સામે ઝઝૂમી ન શકતી હોય, પોતાનું રક્ષણ ન કરી શકતી હોય, અને એ કાયરતાથી દબાયેલી હોય, હું સમજુ છું કે આ પ્રજાના તમામ ઘડતરના ઉપર એક કલંક લાગી જશે. કાયરતા જેવો કોઈ મોટો દુર્ગુણ નથી. તમારામાં ભલે 1000 દોષો રહેતા હોય, બીજા બધા ભલે 1000 દોષો રહેતા હોય, પણ એક જો કાયરતા નહીં હોય તો તમે કંઈક સ્વમાનપૂર્વક જીવન જીવી શકશો. પણ તમારામાં ઘણા ગુણો હશે, પણ જો તમારામાં શૌર્ય નહીં હોય, અન્યાયનો પ્રતિકાર કરવાની ક્ષમતા અને શક્તિ નહીં હોય, તો આખા જીવનના ઉપર પાણી ફરી વળશે. એટલે આપણા પૂર્વજોએ આજે વિજયાદશમીનું એક પર્વ રાખેલું છે, અને પર્વના પાછળનો એક ધ્યેય છે, હેતુ છે. એનો આધ્યાત્મિક હેતુ છે, એનો રાષ્ટ્રીય હેતુ છે, અને એનો સામાજિક હેતુ છે. એ ત્રિવિધલક્ષી પર્વ છે. તમને ખ્યાલ હશે, આ પર્વની શરૂઆત થતા પહેલા આપણે નવરાત્રીના 9 દિવસો ઉજવ્યા, અને નવરાત્રીને પ્રારંભ કરતા પહેલા 16 દિવસ આપણે શ્રાદ્ધના ઉજવ્યા. 16 દિવસ સુધી આપણા પૂર્વજોને યાદ કરીને આપણે શ્રાદ્ધ રાખ્યું. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ તો બ્રાહ્મણોએ પેટ ભરવા માટે આ શ્રાદ્ધ ઉભા કર્યા. હું પોતે કોઈ અંધશ્રદ્ધાનો પક્ષપાતી નથી, પણ એની સાથે સાથે એ પણ છે કે જે નિર્માણ કરનારી વસ્તુઓ છે એની ઉપેક્ષા ના થવી જોઈએ. કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય તો એના શરીરમાંથી તાવ કાઢવાનો છે, પણ એ આખી વ્યક્તિનું ગળું દબાવી દેવાનું નથી કે આ તાવ વાળો માણસ છે એટલે માણસને મારી નાખો, ફરી કોઈ દિવસ તાવ આવે જ નહીં. જો એ માણસ જીવતો હોય તો ફરી પાછો માંદો થાય, કે એના કરતા એને જ ઠેકાણે પાડી દો. આ વાત બરાબર નથી. એટલે ભલે, અને તમે આખી દુનિયા ઉપર દૃષ્ટિપાત કરીને જોશો, દુનિયાના એક ધર્મના પુરોહિત વર્ગોએ હંમેશા ધર્મની રૂઢિઓના દ્વારા પ્રજાનું શોષણ કર્યું જ છે. આજે પણ થઈ રહ્યું છે, અને સુધરેલા લોકો પણ એના શિકાર છે, અને સુધરેલા લોકો પણ એના હાથા બનતા હોય છે. જ્યાં સુધી દુનિયા રહેશે અને જ્યાં સુધી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા રહેશે, ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે કઈ ને કઈ ધાર્મિક શોષણ રહેવાનું જ છે. એને બિલકુલ નેસ્ત નાબૂદ કરવું કદાચ શક્ય નથી. હા, પણ છતાં એ એટલું બધું વધી ના જાય કે આખી પ્રજાની એક નસ ઉપર એક જળોઈ મૂકી દેવામાં આવી હોય, એને એનિમિયા થઈ જાય, એનું લોહી ચૂસી લેવામાં આવે, એટલી હદ સુધી ના વધી જાય. એની સાવધાની તો સૌએ રાખવાની જ છે. દુનિયાભરના ધર્મગુરુએ, દુનિયાભરના પુરોહિતોએ જયારે સ્થિર થયા, જયારે એ સ્થાયી થયા, અને પછી એમણે ધીરે ધીરે શોષણ શરૂ કર્યું. કોઈને કોઈ રીતે આપણા ત્યાં પણ એવું થયું, આજે પણ થઈ રહ્યું છે, બધે જ થઈ રહ્યું છે. આ જાણીને આપણને દુઃખ થાય, પણ છતાં એનું એક બીજું પાસું પણ છે. આપણને આ વાતને યાદ રાખજો. આપણે એક ઈશ્વરના ઉપાસક હોવા છતાં પણ ઈશ્વરની સાથે સાથે પિતૃઓના પણ ઉપાસક છીએ. એક ઈશ્વર તો એની જગ્યાએ છે, પણ જે મા બાપે આપણને જન્મ આપ્યો, જે પૂર્વજોએ આપણને વારસો આપ્યો, જેની પરંપરામાં આપણે જીવિત છીએ, એમના પ્રત્યે પણ આપણું કંઈક કર્તવ્ય છે. મારી એક ખાસ તમને સલાહ છે, અને તમે તમારા પિતૃઓને પૂર્વજોને ભૂલશો નહીં, કૃતજ્ઞ ના કરશો. એક સજ્જને હમણાં જ આવીને મને કહ્યું, મહારાજ, આ શ્રાદ્ધ નાખવાનો શું અર્થ છે? શું આપણા પૂર્વજો કાગડા થઈને આવેલા છે? મેં કહ્યું, ના, એવો એનો અર્થ નથી, પણ એનો અર્થ કંઈક બીજો છે. હું તમને એમ પૂછું છું, તમે ગાંધીજીની જયંતિ ઉજવો છો કે નહીં? કે ઉજવીએ? તમે ફલાણા ભગવાનની જયંતિ ઉજવો છો કે નહીં? તો ઉજવીએ છીએ. તમે ગાંધીજીની જયંતિ ઉજવો, બીજા બધા દેશ નેતાઓની જયંતિ ઉજવો, કોણ જાણે કેટલા લોકોની જયંતિ ઉજવો, પણ જેમણે તમને જન્મ આપ્યો એ મા બાપની જયંતિ ના ઉજવી શકો? એમની નિર્વાણ તિથિ તમે 12 મહિનામાં એક દિવસ પણ ના ઉજવી શકો? જો તો એટલે દુનિયાના માટે મહાપુરુષો ગમે એટલા મહાન હોય, પણ મારી દ્રષ્ટિએ પોતાના માતા પિતા છે એ નેતાઓ કરતા પણ વ્યક્તિગત રીતે મહાન છે. અને એક વર્ષમાં એક ટાઈમ તો એવો આવવો જોઈએ જયારે આપણે એમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ રજૂ કરીએ. અને કૃતજ્ઞ ભાવ રજૂ કરવા માટે 16 દિવસના શ્રાદ્ધ રાખવામાં આવ્યા. શ્રદ્ધાથી જે કરવામાં આવે એનું નામ શ્રાદ્ધ છે. અને જીવનની આ બે મોટામાં મોટી શક્તિઓ છે.
જીવન કોણ હારી જતા હોય છે? જેના પૈસા લૂંટાઈ જાય એ જીવન હારતો નથી હોતો. જેનું શરીર રોગિષ્ટ થઈ જાય એ જીવન નથી હારતો હોતો. મેં પૂજ્ય મોટાને જોયેલા છે, રોમે રોમે રોગ, નખશીખ રોગથી ભરેલું આખું શરીર, અને છતાં ચહેરો જુઓ તો જયારે જુઓ ત્યારે હસતો ને હસતો. એક જુવાન માણસને પણ શરમ આવે એવી જુસ્સો ને એવું સાહસ, એવા એ વ્યક્તિના અંગ અંગમાં રોગ છે, પણ એ જીવન હાર્યો નથી. જીવનને હરાવી દેનારી બે વસ્તુ હોય છે. એક તો શ્રદ્ધા, એ વ્યક્તિ જીવન હારી જતો હોય છે, અને એક પ્રેમ વિનાનો વ્યક્તિ જીવન હારી જતો હોય છે. જીવનના આ જ બે આધાર, કાં તો તમારી પાસે પ્રેમ હોય, કાં તો તમારી પાસે શ્રદ્ધા હોય. અને જો પ્રેમ અને શ્રદ્ધા બે ભેગા થયા હોય, સોનામાં સુગંધ, તમારા જીવનનું કલ્યાણ થઈ ગયું, કૃતકૃત્યતા થઈ ગઈ. અને જો શ્રદ્ધા નહીં હોય, તમારા મગજમાં કેટલી બુદ્ધિ ભરેલી છે, કેટલા ટનના ટન ભરીને બુદ્ધિ ભરેલી છે, એનું મહત્વ છે, પણ એટલું યાદ રાખજો, એનું મહત્વ બાહ્ય જીવન માટે છે. તમારા આંતરિક જીવનમાં તમે શૂન્ય થઈ જશો, ખતમ થઈ જશો, ખલાસ થઈ જશો. આંતરિક જીવનને ભરપૂર બનાવનાર તો આ બે તત્વો છે. કાં તો તમારું મસ્તિષ્ક શ્રદ્ધાથી એકદમ તળાવની માફક ભરપૂર ભરેલું હોય, કાં તો તમારું જીવન પ્રેમથી ભરપૂર ભરેલું હોય. અને આ બે તત્વો જો સાથે મળ્યા હોય, એના જેવું કોઈ દિવ્ય જીવન નથી, એના જેવું કોઈ મહાન જીવન નથી. એટલે ગાંધીજીના જીવનમાંથી જો કંઈ શીખવાનું હોય, એમની શક્તિનો આધાર કોઈ હોય તો એમની બુદ્ધિ નથી, એમની આવડત નથી. એ આવડત અને બુદ્ધિનો પણ આધાર એમની શ્રદ્ધા છે, એમના જીવનની અંતર્નિષ્ઠા છે. અને એ શ્રદ્ધાના જોડે એ મહાત્મા થઈ શક્યા. એટલે 16 દિવસ સુધી શ્રદ્ધાની ઉપાસના કરી. 2 ને 2 4. સીધા ગણિતમાં કઈ શ્રદ્ધા રાખવાની જરૂર ના હોય, પણ જે ગણિત આપણને સમજાતું ના હોય, જે ગણિત આપણે ગણી શકતા ના હોય, એવા કેટલાય ગણિતમાં આપણે શ્રદ્ધા રાખવાની હોય છે, વિશ્વાસ રાખવાનો હોય છે. અને એવા જ ગણિતો કદાચ ન ધારેલા પરિણામો આપણને આપતા હોય છે. અને એવા જ પરિણામો જો પ્રાપ્ત કરવા હોય તો પૂર્વ શરત છે 16 દિવસની શ્રદ્ધા. 16 કળાએ જેમ ચંદ્ર ખીલે એવી રીતે તમારા જીવનમાં શ્રદ્ધા હોય. અંધશ્રદ્ધાનો હું પક્ષપાતી નથી, અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત નથી કરતો, પણ એનો અર્થ એવો ના સમજતા કે આપણે શ્રદ્ધા માત્રનો ઉચ્છેદ કરી દઈએ. એટલે આ 16 દિવસ શ્રદ્ધા ના થયા. પછી 9 દિવસ નવરાત્રી શક્તિની ઉપાસના ના થયા. કોઈ વાર તમે વિચાર કર્યો, એક સજ્જને મને કહ્યું, મને એમ આવીને કહ્યું, મને કે આ તમારા કે કોઈ ભગવાન છે? મેં તો કેમ વાંધો શું છે તમને? એક પરમેલા, એક કુંવારો જ નહીં. જે ભગવાન જુઓ એની સાથે કોઈને કોઈ સ્ત્રી ઉભેલી જ હોય. લક્ષ્મી નારાયણ, સીતારામ, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, જ્યાં જુઓ ત્યાં. તો મેં કહ્યું તમને વાંધો શું છે? માનો કે શિવની સાથે પાર્વતી છે, કૃષ્ણની સાથે રાધા છે, કે નારાયણની સાથે લક્ષ્મી છે, કે એવી રીતે કોઈને કોઈ જોડું છે, તો તમને એનો વાંધો શું આવે છે? કે નહીં, વાંધો તો બીજો કશોય નહીં, પણ ભગવાન કે વળી સ્ત્રી વાળા હોતા હશે. તમે તો ભગવાનનો અર્થ તમે એમ સમજો છો કે એ ભગવાન એટલે સ્ત્રીના જન્મજાત દુશ્મન હોય, ભગવાન એટલે સ્ત્રીનું મોઢું ના જોતા હોય, ભગવાન એટલે સ્ત્રીને એક લાખની ખાણ માનતા હોય, ભગવાન એટલે સ્ત્રીને એક મહાપાપ સમજતા હોય. તો એ ઉત્પન્ન શા માટે કરે, નિર્માણ શા માટે કરે? તમે આખી હિન્દુ ફિલોસોફીને સમજી નથી શક્યા. બ્રહ્મ એક છે, પરમાત્મા એક છે, પણ શક્તિ એક નથી. શક્તિ અનંત છે, અસંખ્ય છે, અસંખ્ય, એને ગણી ન શકાય. પરમેશ્વર અસંખ્ય નથી, પરમેશ્વર એક જ છે, પણ એની શક્તિઓ અનંત છે, ગણી ન શકાય. તમારી શક્તિઓ કેટલી છે? તમે કવિ છો, તમે વ્યાપારી છો, તમે આયોજક છો, તમે બીજું કંઈક છો, તમે પ્રોફેસર છો, તમે વકીલ છો, તમારા અંદર કોણ છે? રસોઈ બનાવવાની શક્તિ છે, સાયકલ ચલાવવાની શક્તિ છે, ડ્રાઇવિંગ કરવાની શક્તિ છે. કોણ જાણે તમારા અંદર કેટલી શક્તિઓ પડેલી છે, અને કેટલી મૂર્છિત શક્તિઓ છે જેને તમે જગાડી નથી શક્યા. કેટલાય લોકો પોતાની શક્તિઓને મૃત્યુ સુધી જગાડી નથી શકતા હોતા. એમ બતાવે છે કે એમણે જીવનને સાધના સાથે ઓતપ્રોત બનાવી જ નથી. શરત એક જ છે, તમારા અંદરની શક્તિઓને જગાડો. અને જગાડવાની જે ક્રિયા હોય એનું નામ કહેવાય સાધના. અને એ સાધના માટેના 9 દિવસ રાખવામાં આવ્યા. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો આખી દુનિયાની અંદર સચરાચર શક્તિ રૂપથી વિદ્યમાન છે. કોઈ વૈજ્ઞાનિકને જઈને પૂછો, કોઈ એવો કણ છે જે શક્તિહીન હોય, જેમાં કોઈ પણ પ્રકારની એનર્જી ના હોય? આખી દુનિયા શક્તિથી સભર છે, પણ એ શક્તિ એક નથી, અનંત છે. એ લક્ષ્મી રૂપ છે, એ દુર્ગા રૂપ છે, એ અન્નપૂર્ણા રૂપ છે, કોણ જાણે એના કેટલા રૂપ છે, પર વિનાના રૂપ છે. એટલે જયારે જયારે પણ પરમેશ્વર સગુણ અને સાકાર રૂપમાં આપણા માટે ઉપાસનાનું કારણ બને છે, ત્યારે એ સજોડે બને છે. પેલો નિરાકાર બ્રહ્મ, એ પેલો અખંડ સચ્ચિદાનંદ જે નિરાકાર બ્રહ્મ છે, એ એકલો જ છે. એની શક્તિ એ વખતે ગુપ્ત છે, લુપ્ત છે,
માટે શિવને પ્રાપ્ત કરવો હોય એક જ રાત્રિ ઘણી થઈ ગઈ. ભગવાનને પ્રાપ્ત કરવામાં બહુ મહેનત નથી, બહુ પુરુષાર્થ નથી. અમારે પંજાબની અંદર એક બહુ મોટા સંત થયા, તમને કદાચ ખ્યાલ હોય, સુફી સંત થયા બુલ્લે શાહ. એની કાફીઓ છે પંજાબી ભાષાની અંદર, બહુ પ્રસિદ્ધ કાફીઓ છે. બુલ્યા રકડું કી પૌણા, એમાં એક જગ્યાએ લખ્યું છે, અરે બુલ્લે શાહ, અરે બુલ્યા રકડું કી પૌણા, ઇધર નુટ કે ઇધર ચૂટ. એક જ શરત છે, એક જગ્યાએથી તારો પ્લગ ખેંચી લે અને બીજી જગ્યાએ એ પિનમાં એમાં એ પિન નાખી દે, બસ એટલું જ કરવાનું છે, બાકી કશું જ કરવાનું નથી. મોટામાં મોટો પુરુષાર્થ કરવાનો હોય તો જે તરફ પિન લાગેલી છે એ પિનને ખેંચી અને બીજી તરફ જે પિન નાખવાની છે એટલું જ કરવાનું છે. બાકીનું કામ પહેલેથી તૈયાર જ છે. આખા લાઉડ સ્પીકર જોડેલા છે, આખું લાઇટિંગ કરેલું છે, માત્ર પિન બદલવાની છે, એટલું જ કરવાનું છે. એટલે શિવની પ્રાપ્તિ કરવી હોય એક રાત્રિ. અને કોણે કરી હતી? સૌથી પહેલામાં પહેલી એ શિવરાત્રિ એ શિવનો જન્મ નથી, અજન્મા છે. શિવ કદી જન્મતો નથી. પહેલામાં પહેલી એ શિવરાત્રીનું પર્વ એક ભીલે કર્યું. યાદ રાખજો આ વાતને. શિવાલયની અંદર આજે પણ કેટલાય લોકો એમ કહેતા હોય છે, તમારાથી જળ ના ચડાવી શકાય, તમારાથી આ ના થઈ શકે. શિવરાત્રીનું પહેલું બિલીપત્ર કોને ચડાવ્યું હતું? શિવરાત્રીનું પહેલું જળ કોને ચડાવ્યું હતું? એક આદિવાસીએ ચડાવ્યું હતું, એક ભીલે ચડાવ્યું હતું. અને એ પણ કેવી રીતે ચડાવ્યું હતું? એ તો શિકાર કરવા આવ્યો, એ કોઈ મંદિર સમજીને નતો આવ્યો. જેની શિવરાત્રીના મૂળમાં આ તત્વ, આટલી ઉદારતા છુપાયેલી હોય, એના જ વારસદારો ધીરે ધીરે સંકીર્ણ થતા થતા ધક્કા મારતા લોકોને બહાર કાઢે મંદિરમાંથી. તમને અધિકાર નથી તો કોને અધિકાર છે? પરમેશ્વરે કોને અધિકાર આપ્યો છે? અધિકાર સૌને છે, કોઈને અધિકાર નથી. એ વાતને હવે દફનાવી દો. ઘણા વર્ષો સુધી આ પાપ કર્યા, ઘણા વર્ષો સુધી આપણે ભેદ કર્યા, મંદિરોમાં, મઠોમાં, આશ્રમોમાં જાત જાતના ભેદ કર્યા. હવે તો એટલું બોલો કે માણસ ભગવાનના આગળ સરખો છે, એક જ હિન્દુ, એક જ માણસ છે. અને પરમેશ્વરે આ ભેદ નથી કર્યા. એ ભેદના દોષ, એ ભેદના પાપ આપણે કર્યા છે અને એના પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. આખી દુનિયાની અંદર જો આપણે અડધૂત કેમ છીએ, આપણે આટલા બધા દુર્બળ કેમ છીએ? કારણ કે આપણે આપણી જાતે જ આપણી ચારે તરફ દિવાલો ઉભી કરી છે અને દિવાલોની ઈંટો મૂકવામાં જ ધર્મનો પ્રચાર સમજી બેઠા છીએ. મારી તો તમને અપીલ છે, તમારા બહુડામાં જો શક્તિ હોય, તમારા પગમાં જો શક્તિ હોય તો એ દિવાલો ઉપર લાત મારો અને વર્ષો જૂની એ દિવાલોને ગબડાવી નાખો અને એમ કહો કે અમે માણસ બધા એક છીએ, અમારે હવે આ દિવાલો નથી જોઈતી, અમે હવે બ્રાહ્મણ નથી કે શૂદ્ર નથી, અમે માત્ર માણસ છીએ. તો શિવની પ્રાપ્તિ કરવા માટે માત્ર એક જ દિવસ જોઈએ, પણ જો શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો ઓછામાં ઓછા 9 દિવસ જોઈએ, નવરાત્રી જોઈએ. નવરાત્રી સુધી તમને કદાચ ખબર હશે, તમારા લોકગીતોની અંદર કવિઓએ આખા ઉપનિષદના રહસ્યોને ભરી દીધા છે. વલ્લભ ધોળા હોય કે બીજા કોઈ કવિઓ હોય, એની અંદર તમે જોજો. હું એક જગ્યાએ ગયેલો અને મેં ત્યાં સાંભળ્યું એક ગીતની અંદર એમાં લખેલું છે, એમાં એમ લખે, નવ રંગની અંબે માની ચૂંદડી, એક રંગમાંનો સવા લાખ. નવ રંગની. હું જયારે બેઠો હતો, પ્રવચનને થોડી વાર હતી, ગરબે ગાનારા ગરબા ગઈ રહ્યા હતા અને ગરબાની અંદર આ લીટી વારંવાર આવતી હતી. નવ રંગની અંબે માની ચૂંદડી, એક રંગમાંનો સવા લાખનો. ગરબો પૂરો થયો, એ ગાનારને બોલાયો. મેં કહ્યું, આ નવરંગ કયા છે? તારી અંબે માએ જે નવરંગની ચૂંદડી ઓઢી છે તે કયા નવરંગ છે? બાપજી મને ખબર નથી, આપણે તો ગાય છીએ. નવ રંગની અંબે માની ચૂંદડી, એક રંગમાંનો સવા લાખનો. અને એ રંગ કયો સવા લાખનો છે? બાપજી મને કશી ખબર નથી. અને એમાં પેલો ગાનારો છે, આગળ ગાય છે, એ રે ચૂંદડીએ કયા રાજા મોયા, એ રે ચૂંદડીએ રાવણ રાજા મોયા, રાવણ રાજા મોયા એને રાજપાટ ખોયા. નવ રંગની અંબે માની ચૂંદડી, એક રંગમાંનો સવા લાખ. અરે મેં તો જો એ ભજનની અંદર, એ ગીતની, એ ગરબાની અંદર એની વ્યાખ્યા મૂકેલી. એ રે ચૂંદડીએ કયા રાજા મોયા, એ રે ચૂંદડીએ દુર્યોધન મોયા, એને રાજપાટ ખોયા. ઓહો, કેટલી લાંબુ આખું એક લિસ્ટ આપેલું છે. ભૂતકાળનો એક ઇતિહાસ આપ્યો છે. સંસારની અંદર જો અનાચારનો ઇતિહાસ જોવો હોય તો જોજો. અનાચારના ઇતિહાસના પહેલા પાના ઉપર સ્ત્રી હોય છે. વાસના, અનિયંત્રિત વાસના હોય છે. અનિયંત્રિત વાસનાથી જેટલો અનાચાર થાય એટલો બીજી કોઈ રીતે નથી થતો હોતો. અને જો આખા સમાજની વાસનાને નિયંત્રિત કરવામાં આવી હોય તો એ સમાજ જેટલો સુખી અને શક્તિશાળી બને એટલો બીજો કોઈ સમાજ સુખી અને શક્તિશાળી નથી બનતો હોતો. આજકાલ કેટલાક લોકો એવો પ્રચાર
કરી રહ્યા છે કે આ વાસનાની લગામ કાઢી નાખો, છૂટા ઘોડા મૂકી દો, દોડવા દો, જેમ દોડે એમ દોડવા દો, થાકવા દો. અરે કોઈના થાક્યા છે? કોઈને પૂજ્યાઓ જઈને કોઈના થાક્યા છે? એ કદી થાકતા નથી હોતા. અને એ ભડકો એ આગ છે, એ આગની અંદર પેટ્રોલ નાખવાનું કામ ના કરો. એ પહેલેથી જે પેટ્રોલ છે એની અંદર વધારે આહુતિઓ ના આપો. સમાજ ભડકે પડશે, સમાજમાં લાય થઈ જશે. જોતા નથી, ચારે તરફ તમે જોઈ શકો છો. અને એટલા માટે એ ચુંદડીએ કયા રાજા મોયા કઈ કઈને કહે છે એ નવ રંગ છે. સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, આ ત્રણ ગુણ છે. એ ત્રિગુણાત્મિકા માયા ફરી પાછા એકના ત્રણ રૂપ કરીને નવરંગ થઈ જાય છે. આખા સંસારની ઉત્પત્તિ હિન્દુ ફિલોસોફી આ શક્તિમાંથી માને છે. અને એ શક્તિના આ ત્રણ ગુણ, પણ એ ત્રણ ગુણને લાલ, પીળો ને વાદળી એને મેળવ્યા કરો ને અનંત રંગો બનાવ્યા કરો. પણ કાળ વિના તમારે જેટલા બનાવવા હોય એટલા બનાવો. એમ સત્વ, રજ અને તમ આ ત્રણ ને વારંવાર એકબીજામાં મિશ્રિત કર્યા કરો. એમાંથી નવ રંગ કરી દીધા. આ નવ રંગ છે. એ ચૂંદડી જોતાની સાથે માણસ મુગ્ધ થઈ જાય, મોહિત થઈ જાય. પણ જો માતૃભાવથી મોહિત થઈ જાય એનો બેડો પાર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. આખી દુનિયાની અંદર ભગવાનને લોકોએ પુરુષ માન્યો છે. એક આપણે જેવા છીએ જે ભગવાનને આપણે જગદંબા માનીએ છીએ, માતા માનીએ છીએ, માતૃરૂપથી માનીએ છીએ. એના મૂળમાં એનું એક કારણ છે. અને એ કારણ શું છે? ભારતની અંદર માતૃદેવો ભવ આ પહેલો ઉપદેશ છે. પછી પિતૃદેવો ભવ, પછી અતિથિ દેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ. આ એક ક્રમ રાખેલો છે. જેને માનું હૃદય નથી ઠાર્યું એ દુનિયાને શું ઠારી શકવાનો હતો? એટલા માટે આપણે પરમેશ્વરને માતૃરૂપ આપ્યું. એ જગદંબા થઈને સાડી પહેરે, એ જગદંબા થઈ અને વાઘ ઉપર બેસે, એ જગદંબા થઈ અને કુકડા ઉપર બેસે. કોણ જાણે એના કેટલા વાહનો છે. અને એ શક્તિ આખી દુનિયાની અંદર વ્યાપક થઈને રહેલી શક્તિ એના બાળકોને માતૃભાવથી કલ્યાણ કરે. આ ભાવ બતાવવા માટે તમને ખબર હશે, પેલા પાવાગઢમાંથી એક વાર ઉતરી અને શક્તિનું સ્થાન હંમેશા શિખર છે. તમારા શરીરમાં અને સંસારમાં, અધ્યાત્મ અને વ્યવહાર આ બંનેની અંદર જ્યાં જ્યાં શક્તિપાત થયો, જ્યાં જ્યાં શક્તિના અંગ પડ્યા, એ 51 જે શક્તિપીઠો છે મોટા ભાગમાં શિખર ઉપર, પર્વતો ઉપર આવેલી છે. એમ બતાવવા માટે શક્તિ એક ઉર્ધ્વ સ્ત્રોત છે. એક ઉર્ધ્વ સ્થિતિમાં રહેનારી એ શક્તિ સ્વરૂપ છે. પણ એને કોઈ વાર રમવાની ઈચ્છા થઈ, ક્રીડા કરવાની, કિલ્લોલ કરવાની, નગરચર્યા, દિનચર્યા જોવાની ઈચ્છા થઈ. અને માં જયારે નીચે ઉતરી, એની ચૂંદડી જોઈ, એનો ચહેરો જોયો, એની આંખો જોઈ, અને એ રાજા એના ઉપર મુગ્ધ થઈ ગયો, મોહિત છે. એક જીવ રાજા છે, એક જીવ પતય છે. અને જયારે મોહિત થઈ ગયો, બટ થઈને એનો હાથ પકડ્યો, જરાક થઈ. અને માં હસી, બેટા બોલ, તારી શું ઈચ્છા છે? બોલ, હું આજે આપવા નીકળી છું, હું તો આપ્યા જ કરું છું, બોલ તારી શું ઈચ્છા છે? પણ પેલો તો મોહિત થયેલો છે. મોહથી વધારે બીજો કોઈ અંધાપો નથી. અને મોહથી નિર્મોહી ભાવ જેટલો બીજો કોઈ પ્રકાશ નથી. એથી વધારે કોઈ ઉત્તમ દ્રષ્ટિ નથી. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુતા સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ દવા. આખી ગીતાની ફલશ્રુતિ નિર્મોહ ભાવમાં જ રહેલી છે. મારા આનંદમાં પ્રસન્ન થઈને કહે છે, બેટા તું મારો બાળક છે, આખી દુનિયા મારા પુત્ર બરાબર છે, બોલ તારે શું ઈચ્છા છે? અને પેલો રાજા શું કે છે? મારી એક જ ઈચ્છા છે કે મારા રંગમહેલ ની અંદર તમે પધારો અને રાણી થઈને રહો. તેની માં કહે છે, બેટા હું કોઈની રાણી નથી, હું તો માત્ર માં છું, હું કોઈની રાણી નથી. કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ, કેટલા મહેશ મારા પગમાં રમે છે, કેટલાને મેં ઉત્પન્ન કર્યા અને હું એની. એક બીજું એક લોકગીત છે, મને પૂરું નથી આવડતું, પણ એમાં વારંવાર આ શબ્દ આવે છે, તોય તું બાળે કુમારી, ફલાણામાં તું જોગણી, તોય તું બાળે કુમારી. હા, કવિઓને આખા ઉપનિષદને ભરી દીધા છે. વારંવાર આ શબ્દ આવે છે, તોય તું બાળે કુમારી. મેં કેટલા બ્રહ્મા પેદા કર્યા, કેટલા વિષ્ણુ, કેટલા મહેશ, આ બધા કેટલા એ આવ્યા ને ગયા, પણ હું એની એ જગદંબા આદ્ય શક્તિ એના એ રૂપમાં છું. બોલ બેટા તારી શું ઈચ્છા છે? પણ એનું ચક્ર ભમેલું છે, એનો દિવસ બદલાયેલો છે, એનો વિનાશ આવેલો છે. અને એટલે જ્યાં ઢગલા બંધ પ્રાપ્ત થાય એવી સ્થિતિ છે, ત્યાં પણ એ વારંવાર એ જ માગે છે, બસ મારે બીજું કશું નથી જોઈતું, મારે એક જ વસ્તુ જોઈએ છે, તમે મારી રાણી બનો. તારા ત્યાં તો કેટલી રાણીઓ ભરેલી છે, એક નથી, બે નથી, 5 નથી, 25 નથી. એક સમય એવો હતો, એક ટાઈમ એવો હતો, અને આજે પણ કઈ સમય બદલાયો નથી. માણસ એનો એ જ છે, આદિવાસી સ્થિતિ. આદિકાળમાં જે માણસ હતો એનો એ જ માણસ અંદરથી. ઉપરથી એના કપડા બદલાયા, એના
બીજું બધું જોડા પહેરવાના બદલાયા છે. બાકી આદિકાળમાં જે માણસ હતો એ જ માણસ આજે પણ છે, જરાય બદલાયો નથી. જો બદલાયો હોય તો આ ઘટનાઓ કેમ આની આ ઘટે છે? કયા કારણસર એની એ ઘટનાઓની પુનરાવૃત્તિ થયા કરે છે? એવો આગ્રહ કર્યો અતિશય, પણ જયારે ના માન્યો. આને પછી પેલી શક્તિ છે માં, જેના હૃદયમાં વાલ ભરેલું છે, એના હૃદયની અંદર આક્રોશ પણ, જે દયા કરી શકે છે, શ્રાપ પણ આપી શકે. અને શ્રાપ વિનાની દયા કોઈ દિવસ એનું મૂલ્ય નથી થતું હોતું, કોઈ દિવસ એની મહત્તા નથી હોતી. જેનામાં શ્રાપ આપવાની ક્ષમતા હોય છે એ જ કઈક દયા કરે ત્યારે લોકો એની દયાના મહત્વને સમજતા હોય છે. એટલે પછી આક્રોશમાં આવીને કહી દીધું, ધીક ધીક પાવાના રાજન, તારો તારો ફતે જશે ને લોક, તારો વિનાશ થઈ જશે, તો આખો નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. આ ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે. અને આ તમામે તમામ ઇતિહાસમાંથી એક વસ્તુ સમજવાની છે. 9 દિવસ શક્તિની ઉપાસના છે અને એ શક્તિના 2 રૂપ છે, યાદ રાખો. એક એવી શક્તિ જેને આપણે ભૌતિક શક્તિ કહીએ. હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્રની પૂજા થાય, ભૂમિની પૂજા થાય, લક્ષ્મી પૂજા થાય. ધનતેરસના દિવસે જોજો, મુહૂર્ત જોઈ જોઈને ચોપડાઓ તૈયાર રાખશે લોકો, અને પછી ચાંદીના સિક્કાઓ બનાવીને લક્ષ્મી પૂજા કરશે. શાસ્ત્રમાં લખ્યું, ધર્મમાં લખેલું લક્ષ્મીની પૂજા કરજો. પણ લોકો એનો અર્થ નથી સમજતા. લોકો એમ સમજે છે કે સારા મુહૂર્તમાં સારી રીતે બધી પૂજા કરી હોય તો ઢગલા ગંધ લક્ષ્મી આવતા વર્ષમાં આપણા ઘરમાં આવી જાય, એવો અર્થ ન સમજતા. પૂજાનો અર્થ છે એનો સત્કાર કરવો. એ લક્ષ્મી છે, એનો આદર કરજો, એનો અનાદર ન કરશો. એક પૈસો સન્માર્ગે વાપરજો, એક પૈસો સન્માર્ગથી પ્રાપ્ત કરજો. બસ આનાથી મોટી કોઈ પૂજા નથી. પછી કંકુ ચડાવો કે ના ચડાવો, પછી મંત્રો બોલો કે ના બોલો, પછી શ્લોકો બોલો કે ના બોલો, અને તમે એટલા મંત્રો બોલ્યા હોય, સારામાં સારું કેસર લાવીને ચાલલા કર્યા હોય, પણ તમારો માર્ગ જ ખોટો હોય ને ખોટા માર્ગે જ વાપરવો હોય, એનું નામ લક્ષ્મી પૂજા છે. લક્ષ્મી પૂજાનો અર્થ જ એ છે કે એક મારા ઘરમાં આવેલી લક્ષ્મી અને મારા ઘરમાંથી વપરાનારી એક લક્ષ્મીનો અંશ સન્માર્ગથી આવશે અને સન્માર્ગ તરફ જશે. બસ આનું નામ જ લક્ષ્મી પૂજા છે. પણ લોકો એનો અર્થ બદલી કાઢ્યો. ઘણી વાર મારી પાસે આવીને લોકો એમ કે, બાપજી જરા આવતા વર્ષ માટે આશીર્વાદ પાઠવજો. પેલા પોસ્ટકાર્ડમાં આવતા વર્ષ માટે આશીર્વાદ પાઠવજો. મેં કીધું શું લક્ષાધિપતિ થવું છે, કરોડાધિપતિ થવું છે? ના બાપજી, એમ કે થોડુંક સારું આપણું ચાલે એવું તો હોય ને. ચાલે એવું તો છે જ ને. કોણ કહે છે નથી ચાલે એવું? કે તારું ગાડું અટકેલું છે. માણસની આવૃત્તિ છે. આપણે એક વસ્તુની પૂજા કરીએ. પીપળાની પૂજા, જળની પૂજા, ભૂમિની પૂજા, અગ્નિની પૂજા, એક વસ્તુની. એના પાછળનો એક હેતુ છે, આ પ્રત્યેક વસ્તુનો સદુપયોગ કરીશ, પ્રત્યેક વસ્તુના દુરુપયોગથી મારા જીવનને અટકાવી દઈશ. તો આ રીતે આપણે બધાની પૂજા કરીએ છીએ. તો આજે નવરાત્રીના 9 દિવસ છે. એ 9 દિવસની અંદર આ 2 શક્તિઓ સમજવાની છે. એક ભૌતિક શક્તિ અને બીજી અધ્યાત્મ શક્તિ. રાવણની પાસે ભૌતિક શક્તિ છે. રાવણ તપસ્વી છે, રાવણ ઉપાસક છે. રાવણના જેટલું તપ તો રામે નહીં કર્યું હોય, રાવણના જેટલી ઉપાસના તો રામે નહીં કર્યું હોય, અને છતાં રાવણ એ રાક્ષસ છે. એનું મૂળ કારણ એ છે, એની શક્તિ છે, એ શક્તિ માત્ર સ્વાર્થ માટે છે, સ્વ માટે છે, સ્વજન માટે છે, પર માટે કે પરજન માટે નથી. અને એટલા માટે એની શક્તિના હાહાકાર મચાવી દીધો. એટલે એક બીજી શક્તિ છે. તમે જે કંઈ કમાયા, તમારા બવડામાં જોર હોય, તમારી બીજી કોઈ શક્તિ હોય, પણ એ શક્તિને અનિયંત્રિત થતી રોકી દે, બસ એનું નામ અધ્યાત્મ શક્તિ. અધ્યાત્મ શક્તિનો એવો અર્થ ના કરતા કે તમે જમીનમાં દટાઈ શકો છો, તમે આકાશમાં ઉડી શકો છો, તમે સતયુગ લાવી શકો છો, કે તમે સોનું ડબલ કરી શકો છો, કે તમે એક સાથે 3-4 જગ્યાએ દર્શન આપી શકો છો. એવી વાતોમાં ના પડશો. એમાં કશું વળવાનું નથી, કઈ હાથમાં આવવાનું નથી. તમે ફાફા મારતા જ જિંદગીભર રહી જશો. અધ્યાત્મ શક્તિનો આ જ એક મોટામાં મોટો અર્થ છે કે તમારી પાસેની જે શક્તિ છે, ભૌતિક શક્તિ, એના ઉપર તમે તમારું નિયંત્રણ રાખી શકો છો કે નહીં. એ અનિયંત્રિત તો નથી. એના કારણે તમે તણાઈ તો નથી જતા, એના કારણે તમે સ્વયંમાં ઓછકલા તો નથી બની જતા. અને જો ના થતા હો તો તમે જનક છો, જનક વિજયી છો. એ શક્તિનો નાશ નથી કરવો, એ શક્તિની ઘૃણા નથી કરવી, એનો ત્યાગ નથી કરવો. માત્ર એ શક્તિને માત્ર મઠારવાની છે, એ શક્તિને માત્ર સન્માર્ગ તરફ વાળવાની છે. ગાંધીજીએ કરોડો રૂપિયાના ટ્રસ્ટો કર્યા, કરોડોનો વહીવટ કર્યો, અને છતાં એક પૈસા સાથે એમને કોઈ આસક્તિ નહીં. દિલ્હીની ગાદી સાથે આસક્તિ નહીં, કોઈ પદ સાથે આસક્તિ નહીં, એટલે સુધી કે શરીર સાથે આસક્તિ નહીં. એમણે કહ્યું હતું, હું મરતા એ રામનું નામ લઈશ. મનુબેનને કે કોઈને કહેલું, જો યાદ રાખજે, મરતી વખતે જો મારી જીભ ઉપર જો રામનું નામ ના આવે તો તું મને ઢોંગી સમજજે, પાખંડી સમજજે. આખી જિંદગી સુધી મેં
રામના નામે લોકોને છેતર્યા, રામના નામે મેં ઠગ્યા એવું સમજીએ. પણ જો મરતી વખતે મારી જીવ ઉપર રામનું નામ આવે તો એમ સમજીએ કે કંઈક મારા જીવનમાં રામનું અસ્તિત્વ છે. તો આ એક બીજી શક્તિ, આધ્યાત્મિક શક્તિ છે. આ બંને શક્તિ એકબીજાની પૂરક બને, એકબીજાની સહયોગી બને. બસ એમાંથી વ્યક્તિ અને સમાજના જીવનનું નિર્માણ થતું હોય છે. અને નિર્માણ કરવા માટે આપણે નવરાત્રીનું પર્વ ઉજવીએ છીએ. તમે ગરબે રમતા હશો અને ગરબાની અંદર અહીંયા અમદાવાદની મને ખબર નથી, પેલો એક ઘડો હોય છે, માટીનો એવો ઘડો હોય છે, એના ચારે તરફ ઝીણા ઝીણા કાણા કોતરેલા હોય છે. એની અંદર એક દીપ મૂકેલો હોય છે અને પછી એ કાણામાંથી ધીમો ધીમો પ્રકાશ બહાર નીકળતો હોય છે. કુમારિકાઓ માથે ઉપાડી અને ગરબાની હેલ રમતી હોય છે. એક સુંદર અને ભવ્ય દૃશ્ય દેખાતું હોય છે એમ બતાવવા માટે આ જે ઘટ છે, એ ઘટ એ આ શરીર જ છે. તમારા અંદર પણ એક દીવો તગતી રહેલો છે, એ દીવો જલી રહ્યો છે. પણ એક શર્ત છે, તમારા કાણા બધા બુડાઈ ગયેલા છે, ડંકાઈ ગયેલા છે. વાસનાના અંધાપાએ, સ્વાર્થના અંધાપાએ, કોણ જાણે કેટલા દોષોના ઉપર પડ ચડી ગયા છે. એટલે પ્રકાશ અંદરથી બહાર નથી નીકળતો અને બહાર અજવાળું નથી થતું. તમારા એ કાણાને ખુલ્લા કરો, એના ઉપરના પોપડા ઉખાડી નાખો અને તમે જુઓ કે તમારો પ્રકાશ કેટલે દૂર સુધી ફેલાઈ શકે છે. દૂર દૂર સુધી તમારા પ્રકાશની કેટલી મોટી અસર થાય છે. મહાપુરુષોના જીવન ચરિત્ર તમે જોજો. ગાંધીજી એક વકીલ થઈને વકીલાત કરવા માટે, પેટીઓ ભરવા માટે અને સામાન્ય લોકોના જેવું જીવન જીવવા માટે જઈ રહ્યા હતા. એ જ વ્યક્તિ જયારે એના આજે સદવિચાર પરિવારના કાર્યકર્તાઓ એ બહુ આગળ નથી આવતા અને નથી આવતા એ જ સારું છે. અમારે હરિભાઈ કોઈ આવીને 2 મિનિટ થોડુંક વાત કરી જાય, પણ એમના સમજતા કેટલા હરિભાઈ છે, એવા કેટલાય હરિભાઈઓ છે, કેટલાય સારા બુદ્ધિશાળી કામ કરનારા, અને છતાં બધા પાછળ રહે છે. અને પાછળ રહે છે એ એમની મોટામાં મોટી મહત્તા છે. કારણ કે એમાંથી એમના પ્રકાશનું તેજ ચારે તરફ આપણે જોઈ શકીએ છીએ. આ સંસ્થાને 25 વર્ષ આજે પૂરા થયા. મારી સમજણ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં આ સંસ્થાએ ખૂબ વિકાસ કર્યો. એના પૂર્વના 15 વર્ષ કેવા હશે, કેમ હશે મને બરાબર ખબર નથી, પણ છેલ્લા 10 વર્ષથી હું અનુભવ કરું છું કે આ સંસ્થા એક એવી વ્યાપક સંસ્થા બની ગઈ છે કે કોઈ પણ કાર્ય હોય, પછી એ મોરબીનું કાર્ય હોય કે બિહારનું હોય કે આંધ્રનું હોય કે અહીંયા હડતાલ પડી હોય કે ઉલ્લડ થયું હોય, રિક્ષાઓ ન મળતી હોય કે કોઈનું લાવારીસ મળદું પડેલું હોય, કોઈ પણ કાર્ય હોય, માનવ જીવનને સ્પર્શતું કોઈ પણ કાર્ય હોય, આ સંસ્થા એ કાર્ય કરવા માટે તૈયાર, એના કાર્યકર્તાઓ તૈયાર. એટલે સુધી ટોપલાઓ ઉપાડી અને ઢેબરા આપવા જવા માટે તૈયાર, અને એમ કરતા કદાચ કોઈને પ્રાણ આપવા પડે તો એ પ્રાણ આપવા માટે પણ તૈયાર. આ સંસ્થા પણ આ સંસ્થા થઈ તો ક્યાંથી થઈ? એ અંબાજીના ગરબામાંથી થઈ. એના પેલા કાણા હતા એ ખોલી નાખવામાં આવ્યા. જો હરિભાઈ એક લોખંડનું કારખાનું લઈને બેસી ગયા હોત, એક એમનું પોતાનું વ્યક્તિગત કંઈક જીવન લઈને બેસી ગયા હોત તો એ કદાચ સારા વેપારી થઈ શક્યા હોત, કંઈક બીજું સારા થઈ શક્યા હોત. પણ તો એ સદવિચાર પરિવારના કાર્યકર્તા ના થઈ શક્યા હોત તો ગુજરાતને અને દેશને આ સંસ્થા ના મળી શકી હોત. એનું એક જ કારણ છે, તમારા જીવન ઉપરથી જે સ્વાર્થ અને અંધકારના જે કોપડા જામેલા છે એને ઉખાડી નાખો. અંદર દીવો પ્રગટેલો છે, એને પ્રગટાવવાની જરૂર નથી, માત્ર એક જ વસ્તુ છે. અને જો એ થાય તો ચારે તરફ તમે તમારી શક્તિ જોઈ શકશો, તમારી શક્તિનો પ્રકાશ તમે જોઈ શકશો. તો આ 9 દિવસની ઉપાસના આધ્યાત્મિક ઉપાસના છે, એને ભૌતિકતા સાથે વિરોધ નથી. મુદ્દાને સમજો. અને એટલે 10મા દિવસે રાવણને મારી શકાય. રાવણને કોણ મારી શકે? જેને શક્તિની ઉપાસના કરી હોય. જેને શક્તિની ઉપાસના ન કરી હોય એ રાવણને ના મારી શકે. રાવણ થવા માટે 10 ગણી શક્તિ જોઈએ, રામ થવા માટે એક ગણી શક્તિ જોઈએ. રામ થવું બહુ કઠિન નથી. સાચું જીવન જીવવું, સરળ જીવન જીવવું, સહજ જીવન જીવવું બહુ કઠિન નથી. જેને કઠિન માનો છો એ સરળ છે, પણ જેના આખા જીવનની અંદર પાપ જ પાપ હોય એ જીવન તો અત્યંત કઠિન હોય છે, અત્યંત કઠિન. એને રાત્રે ઊંઘ નથી આવતી, એના ચારે તરફના ગોટાળાઓ એને સતાડતા હોય છે, ચારે તરફના. અમારી પાસે એક શેઠ આવે અને ઘણી વાર બેઠા હોય, ગુમસુમ બેઠા હોય, ચૂપચાપ બેઠા હોય. હું એમને કહું જરા હસો તો ખરા, જરા આનંદમાં તો આવો, કંઈક જરા આ લોકો બધા આનંદમાં છે તો તમે થોડોક આનંદ લો ને. અને કે બાપજી શું કરવું, એટલું બોધરેશન છે, એટલું દબાણ છે. પણ આ દબાણ મારા હાથથી થયું છે? કોને દબાણ કર્યું છે? કે અમારા જ ગોટાળાથી થયું. અમે જ ગોટાળાઓ કરીએ છીએ અને ફરી પાછા એ ગોટાળાઓને ઢાંકવા માટે, છાંદવા માટે, દબાવવા માટે ફરી બીજા ગોટાળા કરીએ છીએ. અને ગોટાળાઓના ઢગલા નીચે અમે જ પોતે દબાઈ મરીએ છીએ.
તમે જુઓ, એક વાર જોઈ જુઓ, તમે અનુભવ કરી જુઓ, ત્યાં સરળ અને સહજ જીવન. રામનું જીવન સહજ છે, સરળ. અને એટલા માટે રામ હંમેશા રામ છે. પણ રાવણ થવા માટે 10 ગણી શક્તિ જોઈએ. ખલનાયક થવું હોય તો એ ખલનાયકને 10 ગણી શક્તિ જોઈએ. ધીરોદાસ નાયક પાસે બહુ શક્તિ ના હોય, એ તો સહજ રીતે ચાલ્યા કરતો હોય. તો આ 10મા દિવસે રાવણને મારવામાં આવ્યો, અને રાવણને મારવા માટે રામ છે એ રામે આખી લંકા ઉપર ચઢાઈ કરી દીધી. મુદ્દાની વાતને સમજો. એના 2 અર્થો છે, 2 અર્થ. એક માણસે મને આવીને કહ્યું કે આ રામ જેવરી કોઈ રામ કહેવાતા હશે. એક સ્ત્રી માટે હવે રાવણ હરી ગયો તો હરી ગયો, આપણે બીજી પરણીએ. કન્યાઓનો તોટો છે, જેટલી જુએ એટલી. ઉપરથી કઈ કબાટ, તિજોરી, પંખો કઈક લઈને આવશે, એમાં વાંધો શું? હવે ગઈ તો ગઈ એમ કે. અને ગયેલીને પાછી લાવવી ને માથાકૂટમાં પડવું. તો આટલું મોટું યુદ્ધ કર્યું, આટલી મોટી લડાઈ કરી, આ તો બરાબર નથી લાગતું. મેં કહ્યું તમે જીવનના મૂલ્યોને નથી સમજ્યા. તમે તમારી જાતને કેન્દ્રમાં મૂકી રાખી છે, અને એટલા માટે તમે જીવનના મૂલ્યોને સમજી નથી શક્યા. જો એક સીતાને માટે આવી વાત કરવામાં આવે કે ભલે જે થયું એ થયું, તો ખબર નથી એ રાવણ કેટલી સીતાઓને લાવીને લંકામાં પૂરી દે. અને પછી કોઈ સીતા ઘરની બહાર પગ નહીં મૂકી શકે. એક સીતાની પાછળ કરોડો સીતાઓ બેઠેલી હોય, એક ઘટનાની પાછળ કરોડો ઘટનાઓ બેઠેલી હોય. જો એક ઘટનાના પાછળ તમે સિદ્ધાંતને અને માનવીય મૂલ્યોને ઢીલા કરી નાખો તો તમારી પાછળ હજારો ઘટનાઓ ભોગવવી જ પડશે. તમને જો ખ્યાલ હોય તો અંગ્રેજો હતા એ વખતે ફ્રન્ટિયર પ્રદેશ, જેને પખ્તુનિસ્તાન આજે જે પાકિસ્તાનમાં ભાગ છે, એ ફ્રન્ટિયર પ્રદેશમાંથી એક અંગ્રેજ બાઈનું અપહરણ કરેલું, ઉપાડી ગયેલા. ત્યાં આવા કિસ્સાઓ ઘણા બનતા, આજે પણ બને. એ બાઈને ઉપાડી ગયેલા. હવે ઉપાડી ગયા, હવે શું કરવું? પણ અંગ્રેજોએ એ વખતે આ રેડિયો નહીં, આવા બધા સાધનો નહીં, એમણે એ વખતે ફરીને બધે જાહેરાત કરી દીધી કે એક જગ્યાએ ઘોડાઓ દોડાવીને જો 24 કલાકની અંદર જો એ સ્ત્રી પાછી નહીં મળે તો અમે આ આખા દેશને બાળી નાખશું, આખા દેશને રાખ બનાવી દઈશું. કેટલાક લોકોને આમાં ક્રૂરતા દેખાય, કેટલાક લોકોને આમાં અધમતા દેખાય. પણ જો તમે આખા મૂલ્યને જો સમજતા હો તો એના કારણે જે મૂલ્ય ટકી શકતું હોય છે. જ્યાં એક વાર તમે ઢીલા છોડી નહીં, એક વાર ઢીલા થયા નહીં, કે આવનારી પછી અસંખ્ય ઘટનાઓને તમે આમંત્રણ દઈ બેસતા હોય છો. એટલે સાંજ પડતા એ સ્ત્રીને હાજર કરી દીધી અને કહી દીધું અમે માફી માંગીએ છીએ, હવે ફરી કોઈ વાર તમને અમે સંછેડશું નહીં, આવું કહી દીધું. અને પછી એક અંગ્રેજની સ્ત્રી નિર્ભય થઈને રહેવા લાગી. એની નિર્ભયતાના મૂળમાં શું હતું? એની નિર્ભયતાના મૂળની અંદર એક શક્તિ હતી, એવી શક્તિ જે સજ્જનો માટે તો આશીર્વાદરૂપ છે, પણ જે દુર્જનોના માટે પૂરેપૂરો દંડ થઈને આવે છે, એવી એક શક્તિ હતી. અને એ શક્તિની ઉપાસના માટે આ નવરાત્રીના દિવસો છે. આ વસ્તુને યાદ રાખજો. એટલે તમે તમારા જીવનની અંદર જો સ્વમાનથી રહેવું હોય અને સજ્જનતાથી રહેવું હોય, શક્તિની ઉપાસના કરજો. શાંતિ એમને નથી મળતી હોતી. ઘણા લોકો એમ સમજતા હોય છે કે આપણે તો શાંતિથી, કોઈ શાંતિથી નહીં રહેવા દે, શક્તિ હશે તો શાંતિથી રહેવા દેશે. તમે કબૂતર જેવા હશો, તમે સસલા જેવા હશો, તમે હરણ જેવા હશો. હું આફ્રિકા ગયેલો અને આફ્રિકામાં બધા જંગલો જોવા ગયો. મેં જોયું શાંતિ તો સિંહને છે, એ ઘસઘસાટ ઊંઘે છે, ઘસઘસાટ ઊંઘે છે. પેલા સસલાને શાંતિ હોતી હશે? આજુબાજુ જે હરણા ચરતા હોય એમને શાંતિ હોતી હશે? એ તો બિચારા ફડક 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 થઈ રહ્યું છે. અને એટલે શાંતિનો આધાર પણ શક્તિ છે. શક્તિનો તિરસ્કાર ના કરશો, શક્તિની ઉપેક્ષા ના કરશો. આપણે વર્ષો સુધી એ શક્તિની ઉપેક્ષા કરી, પરિણામ આપણે ભોગવવા પડ્યા. આ દશેરાનું પર્વ આપણને 2 સંદેશા આપે છે. એક તો એનું નામ વિજયાદશમી છે. પહેલો સંદેશો એ છે તમારા રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરજો. રામ થવું હોય તો અંદર બેઠેલો પેલો રાવણ, અને રાવણને કોણ મારશે? શુંભ નિશુંભની તર્જનીમાં એ જગદંબાના વાહનને તમે જોજો, એ સિંહ વાહિની છે, એના હાથમાં ત્રિશૂળ છે. એને કોણ જાણે કેટલાય ભયંકર રાક્ષસોને માર્યા છે. અને માર્યા પછી એ ભક્તોને સુખ આપે છે. એટલે અંદર બેઠેલા જે રાક્ષસો છે, એ રાક્ષસો માણસને શાંતિથી જીવવા નથી દેતા, માણસની માણસાઈને રહેવા નથી દેતા. એનો સંહાર કરવા માટે એ શક્તિની ઉપાસના કરવાની આ પહેલી વાત. તમારા બાહ્ય જગતની અંદર પણ રાક્ષસો પડેલા છે. તમારું બાહ્ય જગત પણ એટલું બધું જેવું તમે સમજો એટલું એ સરળ નથી. દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. એવી પરિસ્થિતિ બગડતી જાય છે કે કોણ જાણે જો આવું નાવું રહ્યું તો આવતા 5 વર્ષોમાં ફરી પાછી આ બહેનો ઉપર આપણે પેલા બુરખા નાખવા પડશે.
આ બહેનોને પાછી ઘરમાં જ પૂરી રાખવી પડશે, હવે ઘર બહાર ના નીકળશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પેપરમાં વાંચવામાં આવ્યું કે દિલ્હીની અંદર જે એમપી છે એવી બહેનો એમપી બહેનો પણ રાત્રે બહાર નીકળતા ડરે છે દિલ્હીની અંદર. બીજી વાત જવા દો, પણ એ એમપી બહેનો છે એમને પણ બહાર જવું હોય તો એમને ડર લાગે છે. 30 વર્ષમાં આ જ નિર્માણ આપણે કર્યું, આવું જ આપણે નિર્માણ કર્યું. તમારી ચારેય તરફ પણ એક આસુરી શક્તિનો ઉદય થઈ રહ્યો છે અને આસુરી શક્તિથી પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો આ કાર્ય પણ આપણે કરવાનું છે. વિજયાદશમીનું પર્વ આપણને આ બે સંદેશા આપે છે. તમારું આંતરિક જીવન પણ આસુરી શક્તિથી મુક્ત હોય અને દૈવી શક્તિથી ભરેલું હોય અને બાહ્ય જે સમાજ છે એ બાહ્ય સમાજ પણ અસુરોથી મુક્ત થાય અને દેવોની વૃદ્ધિ થાય. આ બે વાતો આપણે શીખવાની છે. એક બીજી વાત યાદ રાખજો, કેટલાક સમયથી આપણા દેશને કોણ જાણે કે પણ આદર્શના અતિરેકનો રોગ લાગેલો છે. આદર્શ સારી વસ્તુ, આદર્શ હોવા જ જોઈએ, પણ અતિવાદ કોઈ પણ સારી વસ્તુ નથી. નિરતિવાદ, આ શબ્દને યાદ રાખજો. જીવનમાં કોઈ ક્ષેત્રમાં અતિવાદ ના કરજો. ત્યાગ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એનો અતિવાદ ના કરશો. ત્યાગના ક્ષેત્રમાં બહુ અતિવાદ કરશો તો પછી પાછા ભોગી થવું પડશે. અતિવાદ થયેલા અંતે ભોગી થતા હોય છે. એટલે મધ્યમ માર્ગ. તો આદર્શના કારણે પણ કેટલીક વાર આ દેશને ઘણું સહન કરવું પડ્યું છે. મને કોઈએ કહ્યું કે આ પૃથ્વીરાજે કેટલી વાર લોકોને માફી આપી. એના ઉપર આક્રમણ થાય, ચડાઈ થાય, હારી જાય, હરાવી દે, બહાદુર સુરવીર હરાવી દે અને પછી માફી આપી દે, ક્ષમા કરી દે, જા. એને ખબર નથી કે આ ફરી પાછું યુદ્ધ થવાનું. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, પણ એની હદ હોય. કૃષ્ણ થઈને 99 ગાળો સહન કરી. 99 શિશુપાલને કહ્યું, શિશુપાલ સહન શક્તિની પણ એક હદ હોય. સહન શક્તિનો એમ ના સમજતો કે તું ગમે એમ મારી આંખમાં આવીને મરચા વાટ્યા જ કરે અને હું આંખ ઉગાડી રાખી અને હું કહું હું સંત છું એટલે તમે મરચા વાટ્યા જ કરો, હું ભગવાન છું એટલે, એવું ના સમજતો. યાદ રાખ, હવે એની પણ હદ હોય. પણ જેનો વિનાશ હોય એ વિનાશ જેનો માથા ઉપર થતો હોય એને શું ખબર પડે. અને જયારે સ્વામીકાર બોલ્યો શિશુપાલ, એની સાથે જ કૃષ્ણ ચક્ર ચલાવ્યું અને એ ચક્રની અંદર કોઈ હિંસા નથી. એ ચક્રની અંદર માત્ર માંગલિકતા હતી. એ ચક્રની અંદર અન્યાયનો પ્રતિકાર હતો. જો સ્વામી કાળ ઉપર પણ જો કૃષ્ણ ચક્ર ન ચલાવ્યું હોત તો હું સમજુ છું કે કૃષ્ણ પાંડવોના ઉદ્ધારક ના થઈ શક્યા હોત. તો એ કૃષ્ણ છે એ ધર્મના ઉદ્ધારક ના થઈ શક્યા હોત. તો પછી કેટલાય શિશુપાળો પ્રગટ થયા હોત, ઘરની અંદર શિશુપાળો પ્રગટ થયા હોત અને વિની કૃષ્ણની આંખમાં મરચા વાટવાનું શરૂ કરી દીધું હોત. એટલે આ પણ યાદ રાખજો, આપણે આદર્શવાદી છીએ પણ આદર્શ ઘેલા નથી, આદર્શનો અતિરેક નથી અને આદર્શના અતિરેકના કારણે કદાચ આખી પ્રજાને સહન કરવું પડે એવી સ્થિતિ ન થાય. એક વ્યક્તિએ મને કહ્યું, આ દેશમાં, બુદ્ધના દેશમાં, ગાંધીજીના દેશમાં, અહિંસાની ઉપાસના કરનારા દેશમાં લશ્કરની પાછળ, શસ્ત્રોની પાછળ આટલો બધો ખર્ચો થઈ રહ્યો છે, કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. મેં કહ્યું એ ખર્ચો નથી થઈ રહ્યો, એ અનિવાર્ય આવશ્યકતા છે અને એ આવશ્યકતા જો નહીં પૂરી કરવામાં આવે તો તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બધું ખોઈ નાખશો, એ બધું ખતમ થઈ જશે. જરૂરી વસ્તુ. આજનું જે પર્વ છે એ પર્વ આપણને અનેક સંદેશાઓ આપી રહ્યું છે. આમાં આજ એક ક્ષત્રિયો માટેની શસ્ત્ર પૂજાનું પણ આ પર્વ છે અને હવે એવો જમાનો નથી અને આપણે એવી અપેક્ષા પણ ના રાખીએ કે થોડો એક વર્ગ માત્ર લડવાનું કામ કરે. દેશ ઉપર આપત્તિ આવી હોય, વિપત્તિ આવી હોય, તમારા મોહલ્લામાં આપત્તિ આવી હોય, તમારા ઘરની અંદર આપત્તિ આવી હોય, તમે આજુબાજુ રહેનારા કોઈ ક્ષત્રિયને બોલાવો કે મારા ઘરમાં જરા આપત્તિ આવી છે, કોઈ ગુંડો ઘસી ગયો છે, આટલામાં કોઈ ક્ષત્રિય રહેતો હોય તો ભાઈ આવજો, હું તો વાણ્યો છું, હું તો વળી છું, મારાથી તો કશું થઈ શકશે નહીં, એ વાત ભૂલી જાઓ. હોય એ જમાનો ચાલ્યો ગયો. હવે એક માણસને બ્રાહ્મણ થવાનું, એકને ક્ષત્રિય થવાનું, એકને વૈશ્ય થવાનું અને એક શુદ્ર તો છીએ જ એમાં તો પણ ના પાડવાના હતા. એ તો આપણી નસમાં જ બેસી ગયેલો છે. એ આખો જે વહેંચણી હતી એ વહેંચણીથી કોઈ લાભ નથી થયો, એનાથી કશો જ ફાયદો નથી થયો. આપણે વ્યક્તિની અંદરની તમામ શક્તિઓને વિકસાવવાની છે અને એમાં આજે શસ્ત્ર પૂજાનો પણ દિવસ છે. જે દેશની પાસે આધુનિકતમ શસ્ત્રો નથી હોતા, જેની પાસે મોટી સારી એવી સેના નથી હોતી અને જેની પાસે દિમાગવાળા જનરલો નથી હોતા, એ લાંબો ટાઈમ સુધી પોતાની આઝાદીને ટકાવી નથી શકતા હોતા. એટલે ભૂતકાળના પરિપ્રેક્ષમાં જે આપણો એક દ્રષ્ટિકોણ હતો એમાં એક પરિવર્તન આવવું જોઈએ. આ દેશને જો દુનિયાના મહાન રાષ્ટ્રોની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું હોય
તો એને એ પણ યાદ રાખવાનું છે કે આપણે યુદ્ધના ટાઈમમાં પરવશ ના થઈ જઈએ, પરાધીન ના થઈ જઈએ. ચાણક્ય એક બહુ સરસ વાત લખેલી છે, તમારે જો યુદ્ધ ના કરવું હોય, તમારે લડાઈમાં સંડોવાવું ના હોય, તો એના માટેની જરૂરી શરત એ નથી કે તમે કોઈની સાથે વેરઝેર ના કરો. તમે વેરઝેર નહીં કરો તોય લડાઈ થવાની. ઉંદર છે ને એ બિલાડી સાથે કશું વેર નથી કરતો. આ સસલા ને હરણા એ પેલા જંગલી જાનવરો સાથે કોઈ એમના ખેતર વેચવા માટે નથી કરી કોર્ટ કચેરી કરતા, પણ એની દુર્બળતા જ એના ઉપર અત્યાચારો લાવી થોપી બેસાડતી હોય છે. એક તરફ તમારી પાસે સંપત્તિ હોય, ચારે તરફ તમે કારખાના ઉભા કર્યા હોય, ચારે તરફ તમારા ઐશ્વર્યના પાર વિનાના ઢગલાઓ ખર્ચી દીધા હોય, પણ બીજી તરફ એના માટે વાડ ન કરી હોય, બીજી તરફ એના માટે રક્ષા માટેની કોઈ પ્રબળ વ્યવસ્થા ન કરી હોય, તો તમે અત્યાચારીઓને આમંત્રણ આપશો, તમે બોલાવશો, આવો લૂંટી જાઓ અમને, કારણ કે અમે માત્ર કાયર છીએ, અમને પૈસા કમાતા આવડે છે, અમને બંગલા બાંધતા આવડે છે, અમને કારખાના ઉભા કરતા આવડે છે, પણ એની રક્ષા કરતા નથી આવડતું. તો તમે ઉલટા આતતાઈઓને આમંત્રણ આપશો અને એ ના કરવું. એટલે ચાણક્ય લખ્યું છે કે જો તમારે યુદ્ધ ના કરવું હોય તો એની જરૂરી ને અનિવાર્ય શરત છે તમારી પાસે એટલી શક્તિ હોય કે તમારા સામે આંખ ઉપાડીને કોઈ જોઈ ન શકે. આંખ ઉપાડનારને 10 વાર વિચાર થાય કે આ જગ્યાને હાથ નાખવા જેવો નથી હોત, આ જગ્યાએ હાથ નાખશું તો હાથ કપાઈ જશે, હાથ સાબુત નહીં રહી શકે, એટલી ક્ષમતા હોય. અને એવી ક્ષમતા જો તમારી પાસે હોય તો દુનિયાના લેવલ ઉપર ભારતનું પણ કંઈક સ્થાન થશે, તમારું પણ કંઈક સ્થાન થશે. તમે જ્યાં રહેતા હશો શાંતિથી ઘસઘસાટ ઊંઘી શકશો, શાંતિથી રહી શકશો. છેલ્લા 25 વર્ષથી સદવિચાર પરિવાર એની દ્રષ્ટિએ એની પોતાની માન્યતાએ એક શક્તિનું કાર્ય કરી રહ્યું છે. અને એ શક્તિ શું છે? આ દેશની અંદર ચારે તરફ દરિદ્રતા છે, ચારે તરફ આપત્તિઓ છે, ચારે તરફ વિપત્તિઓ છે. અને એ આપત્તિ અને વિપત્તિના સમયની અંદર માણસ તરીકે જીવિત રહેવા માટે જે મદદની જરૂર હોય એવું કરવા માટે હજુ જોઈએ એવી આપણા પાસે સંસ્થાઓ નથી. એવું માનવું પડશે, આપણા પાસે જોઈએ એટલી સંસ્થાઓ નથી. ગુજરાતમાં અહોભાગ્ય સમજો કે ગુજરાતમાં જેટલી સંસ્થાઓ છે બાકીના પ્રાંતોમાં એટલી સંસ્થાઓ નથી. પણ ગુજરાતમાં ગાંધીજીનો વારસો મળ્યો, ગાંધીજીના એવા બીજા કેટલાય પ્રખર અનુયાયીઓનો વારસો મળ્યો અને એમાંથી એક માનવતા પ્રગતિ. એક બીજી વાત પણ છે, પ્રત્યેક ગુજરાતીની અંદર દાન વૃત્તિ રહેલી છે. આ મારો અનુભવ છે. અમે સાધુઓ આખી દુનિયામાં રખડીએ અને એક પ્રજાને જોઈએ, એક પ્રજા જમાડવામાં ઉદાર હોય. અમારે પંજાબમાં જઈને જુઓ, તમને એવું જમાડે 8 દિવસ સુધી તમને ખાવાની ઈચ્છા ના થાય, ખવડાયા જ. અને જો ના ખાવ તો એમ કે બીમાર હો ગયે ક્યાં, ઇતના તો અમારે બચ્ચા ખાતા હે, તમારા બચ્ચા ખાય એટલું જ અમારે ગરમ થઈ પડે છે. ગુજરાતી છીએ, ખબર નથી આટલા પ્યાલામાં ચા પીએ છીએ, એને આવડો મોટો લસ્સીનો ગ્લાસ પીવે, અને આપણે આટલો પ્યાલો તો એટલા પ્યાલામાં પાછા 3 જણા પીવે, 1 નહીં 2 નહીં, પણ એટલામાં થોડીક તું પી 3 પીએ. એક પ્રજાની એક ખાસિયત છે. અને ગુજરાત છે એની પણ એક ખાસિયત છે. અહીંયા બીજું કશું હોય કે ના હોય, પણ આપવા માટે લોકો ઉદાર, મનના ભિખારી નથી. ગરીબમાં ગરીબ માણસ પણ કંઈક આપી છૂટવા માટે તૈયાર હોય છે. અને એના કારણે ગુજરાતમાં એવી ઘણી સંસ્થાઓ થઈ. પણ સદવિચાર પરિવાર જે છે એને 25 વર્ષથી અને છેલ્લા 10 વર્ષથી એનો ઇતિહાસ જે મેં કંઈ જોયો અને જાણ્યો છે એ જોયા પછી હું કહી શકું કે કદાચ ભારતના લેવલે પણ આ પ્રકારની સંસ્થા નથી. ગુજરાતના લેવલે તો નથી, પણ ભારતના લેવલે પણ કદાચ આ પ્રકારની સંસ્થાનો ઉદય નથી થઈ શક્યો. આપણે પરમેશ્વરની એવી પ્રાર્થના કરીએ આવી સંસ્થા પ્રાંતે પ્રાંતે થાય, એક જગ્યાએ થાય, ના થાય એવું નહીં. ભલે આનો બીજો નંબર આવે, 10મો નંબર આવે, આનો પહેલો નંબર અપાવવા માટે આપણે એકલવ્ય ઉભા નથી કરવા. એ ભલે બીજા બધા પ્રાંતે પ્રાંતે એવી સંસ્થાઓ ઉભી થતી હોય, ભલે થયા કરે, પણ 25 વર્ષના ઇતિહાસમાં કેટલી વાર વહેલો આવી, કેટલી વાર પૂરો આવ્યા, ધરતીકંપ થયા, બીજી કુદરતી માનવીય એવી કેટલી આપત્તિઓ અને વિપત્તિઓ આવી. એમાં પડેલી જે જનતા, અસહાય જનતા, એના માટે કંઈક શક્તિનો સ્ત્રોત, જે પ્રાથમિક આવશ્યકતાઓ છે એવો કંઈક સ્ત્રોત, એવી કંઈક જોડી લઈને આ કાર્યકર્તાઓ દૂર દૂર સુધી પહોંચી જાય અને એક ભૂખે વસ્ત્ર વિનાના બેઠેલા કે ઘર વિનાના બેઠેલા માણસ માટે એક મોટામાં મોટું આશ્વાસનનું રૂપ ધારણ કરે. આ એક મોટામાં મોટું જમાપાસું છે. આ સદવિચાર પરિવારનું જમાપાસું નથી, આ આખા ગુજરાતનું જમાપાસું છે. ગુજરાતની ગામની પ્રજાનું જમાપાસું છે. ગુજરાતના કાર્યકર્તા વર્ગનું જમાપાસું છે. એમાં જે નામી અનામી બધા એક કાર્યકર્તાઓ ભેગા થયેલા એ બધા ગીતાના કર્મયોગીઓ છે, નિષ્કામ કર્મયોગીઓ છે. યોગ કર્મ સુકૌશલમ. જયારે આજે 25મા વર્ષે એની રજત જયંતિ ઉજવી રહ્યા છીએ અને પરમ વંદનીય પુનિત મહારાજના પરમ આશીર્વાદથી આ સંસ્થાનો પ્રાદુર્ભાવ થયો.
અને પરમેશ્વરને હું એવી પ્રાર્થના કરું, જેવી રીતે આજે આપણે એની રજત જયંતિ ઉજવી રહ્યા છીએ, એથી પણ વધારે સારામાં સારી રીતે આપણે એની સુવર્ણ જયંતિ ઉજવીએ, એની હીરક જયંતિ ઉજવીએ અને એની જયંતિઓ ઉજવતા રહીએ. એનો વિકાસ થતો રહે, ફળે ફૂલે અને લોકોના દુઃખોની અંદર ભાગ પડાવી અને લોકોને દુઃખ મુક્ત કરવામાં, આશ્વાસન આપવામાં, અનેકવિધ પ્રવૃત્તિમાં એની શક્તિને વહેંચતી રહે અને એની શક્તિ વધતી રહે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.